સાહેબ, અમને જેલમાં રહેવા દો, પણ અમારા દીકરાઓને તમે શોધી આપો. એજન્ટે અમને ક્યાંયના ન રાખ્યા. ટેક્સાસની અત્યંત કડક ગણાતી એટલે કે અમેરિકાની આઈસ કસ્ટડીમાં બેસીને જ્યારે ઉત્તર ગુજરાતનું એક આધેડ દંપતી આ શબ્દો બોલે છે, ત્યારે પથ્થર દિલના અધિકારીઓની આંખો પણ નમ થઈ જાય છે. સપ્ટેમ્બર 2024માં જ્યારે આ પરિવારે પાટણના પોતાના વતનને અલવિદા કહ્યું, ત્યારે ગામ આખામાં ચર્ચા હતી કે હવે આ પરિવારના નસીબ ખુલી જશે. કોઈને કલ્પના નહોતી કે ગણતરીના મહિનાઓમાં જ આ પરિવાર અમેરિકાની જેલમાં એ હથકડીઓમાં જકડાયેલો હશે. પણ આ માત્ર એક ધરપકડની વાત નથી. આ એક ભયાનક સસ્પેન્સ છે. સવાલ એ છે કે જે એજન્ટે પહોંચ્યા પછી પૈસાની ઓફર આપી હતી, તેણે આ દંપતીને જેલના દરવાજે કેવી રીતે લાવી દીધા? અને સૌથી મોટો ટ્વિસ્ટ તો એ છે કે જ્યારે આ દંપતી જેલમાં સડી રહ્યું છે, ત્યારે ભારતમાં તેમના ઘર પર કોનો કબજો થઈ રહ્યો છે? શું આ દંપતી ક્યારે પોતાના દીકરાઓનું મોઢું જોઈ શકશે, કે પછી એજન્ટની જાળમાં તેઓ હંમેશા માટે ગુમ થઈ જશે? આ એક એવી સત્ય ઘટના છે જે અમારી સાથે એ વ્યક્તિએ શેર કરી છે. મારે તમને કહેવી છે, મિત્રો, તમે વિદેશ જવાનું વિચારતા પહેલા 100 વખત વિચાર કરશો. ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાટણ પંથકમાં અત્યારે અમેરિકા જવાનો એક એવો ક્રેઝ છે કે લોકો પોતાની પેઢીઓની મિલકત દાવ ઉપર લગાવી રહ્યા છે. આ જ રીતે 2024ની શરૂઆતમાં પાટણના એક આધેડ દંપતીએ પોતાના 2 યુવાન પુત્રોના ભવિષ્ય માટે એજન્ટનો સંપર્ક કર્યો. એજન્ટે જે લલચામણી ઓફર આપી, અત્યારે તમારે એક પણ રૂપિયો નથી આપવાનો, માત્ર તમારે જમા કરાવવાના છે. ડિપોઝિટ પ્રમાણે અમેરિકા પહોંચ્યા પછી કમાઈને પૈસા ચૂકવવાના છે. આ જ ઓફર તેમના વિનાશનું પ્રથમ પગલું બની. 70 લાખના ખર્ચે ડોંકી રૂટ દ્વારા આ પરિવારને અમેરિકા મોકલવામાં આવ્યો. અમેરિકા પહોંચતા જ આ પરિવારની આંખો ખુલી ગઈ. એજન્ટે તેમને ન્યૂ જર્સીના એક ગેસ સ્ટેશન પર ઉતાર્યા, જે તેના જ એક મળતિયાનું હતું. અહીંથી જ શરૂ થયો અત્યાચાર. એજન્ટે શરત મૂકી કે જ્યાં સુધી 70 લાખ રૂપિયા નહીં ચૂકવાય, ત્યાં સુધી દર મહિને 1% વ્યાજ ચૂકવવું પડશે. નવાઈની વાત તો એ હતી કે આ દંપતી અને તેમના 2 પુત્રો 16 કલાક સુધી કે 17 કલાક સુધી મજૂરી કરતા હોવા છતાં તેમનો આખો પગાર એજન્ટના ખાતામાં જ જમા થઈ રહ્યો હતો. મહિનાના અંતે તેમના હાથમાં માંડ $500 થી $600 આવતા હતા, જેમાં 4 વ્યક્તિઓએ ખાવા પીવાનો ખર્ચ કાઢવાનો હતો. એ શક્ય નહોતું. અને અંગ્રેજી ન આવડતું હોવાથી અને પેપર્સ ન હોવાથી તેઓ ક્યાંય જઈ શકતા પણ નહોતા. સ્ટોર માલિકે સિક્યુરિટીના નામે તેમના અસાઇલમના પેપર્સ પણ પોતાની પાસે રાખી લીધા હતા. આ એક પ્રકારની આધુનિક ગુલામી હતી, જે અમેરિકાની ધરતી પર ગુજરાતીઓનું ગુજરાતી જ લોહી પી રહ્યા છે. સૌથી મોટો વળાંક તો ત્યારે આવ્યો કે જ્યારે દંપતીએ જોયું કે તેમના પુત્રોની તબિયત કાળી મજૂરીને કારણે બગડી રહી છે. તેમણે સ્ટોર માલિકને વિનંતી કરી કે તેમને ક્યાંક બીજે કામ કરવા માટે જવા દેવામાં આવે. એ જ રાત્રે ભારતમાં બેઠેલા એજન્ટે દંપતીને ફોન કરીને ધમકી આપી કે જો અહીંથી ભાગવાની કે ત્યાંથી ભાગવાની કોશિશ કરી છે તો પાટણમાં બેઠેલા તમારા ભાઈ ભાભીની લાશ પણ તમને નહીં મળે. ડર અને મજબૂરીના કારણે દંપતી મૌન રહ્યું. પણ ટ્વિસ્ટ તો ત્યારે આવ્યો જ્યારે સ્ટોર માલિકે અચાનક જ દંપતીને કહ્યું કે આજે રાત્રે જ તમારે ટેક્સાસ જવું પડશે, ત્યાં વધુ સારું કામ છે. અંધારામાં જ તેમને એક ગાડીમાં બેસાડી દેવામાં આવ્યા, પરંતુ અડધે રસ્તે જ એજન્ટના માણસોએ દંપતી અને તેમના પુત્રોને અલગ કરી દીધા. દંપતીને ટેક્સાસની બોર્ડર પાસે બિનનિવાસી એટલે કે બિનવારસી હાલતમાં છોડી દેવામાં આવ્યો અને થોડી જ વારમાં ત્યાં પેટ્રોલિંગ કરતી આઈસની ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટની ટીમ આવી. હાલમાં આ દંપતી ટેક્સાસની ડિટેન્શન સેન્ટરમાં બંધ છે. તેમની પાસે વકીલ કરવાના પણ પૈસા નથી અને ભારત પરત મોકલવાની કાર્યવાહી એટલે કે ડિપોર્ટેશનની કાર્યવાહી ચાલી રહી છે. પણ અહીં અસલી ફ્રોડનો પર્દાફાશ થયો છે કે તપાસમાં બહાર આવ્યું કે ભારતમાં બેઠેલા એજન્ટે જાણી જોઈને આ દંપતીને બોર્ડર પાસે એવા વિસ્તારમાં છોડ્યા હતા જ્યાં તે ખૂબ ઝડપથી પકડાઈ જાય અને 100% તેમની પકડાવાની શક્યતા પણ હતી. શા માટે? કારણ કે એજન્ટની નજર પાટણમાં આવેલી તેમની જમીન પર હતી. જેવી દંપતીની ધરપકડ થઈ, એજન્ટે ભારતમાં તેમના સંબંધીઓને ખોટા દસ્તાવેજો બતાવીને ધમકાવવાનું શરૂ કર્યું
કે તમારા પરિવારને અમેરિકાની જેલમાંથી છોડાવવા માટે મારે કરોડો રૂપિયા ખર્ચવા પડશે અને મેં જ મોકલ્યા છે, એટલે તમારી બધી જ જમીન મારા નામે કરી દો. એટલે ટૂંકમાં કહીએ તો દંપતી અમેરિકાની જેલમાં સડે અને અહીં એજન્ટ તેમની મિલકત હડપી લે. આ એક પૂર્વ આયોજિત કાવતરું ગણી શકાય. પાટણના અન્ય એક યુવકનો કિસ્સો પણ આવો જ છે, જે આવી જ રીતે ફસાયો હતો. તેને ગંદી ગાળો આપીને કામ કરાવવામાં આવતું હતું અને જ્યારે તે બીમાર પડ્યો ત્યારે એજન્ટે હાથ ઊંચા કરી દીધા હતા. તે યુવક જેમ તેમ કરીને 6 મહિનામાં ભારત પરત આવ્યો, પણ આજે તેની માનસિક સ્થિતિ એકદમ ઠીક ન ગણી શકાય. આ દંપતીની ચીસ આજે ટેક્સાસની જેલોમાં ગૂંજી રહી છે. તેમના 2 પુત્રો ક્યાં છે? શું તેઓ સલામત છે? તે હજુ પણ એક રહસ્યની વાત ગણી શકાય. આ વાત એ દરેક ગુજરાતી માટે ચેતવણી છે કે જેઓ ડોલરની ચમકમાં એજન્ટોના વ્યાજખોરીના જે વિષ ચક્રને જોઈ શકતા નથી. માત્ર દેખાદેખીમાં આવીને ગેરકાયદેસર રીતે અમેરિકા જવું એ માત્ર આર્થિક પાયમાલી નથી, પણ આખા પરિવારનો વિનાશ છે. યાદ રાખજો કે વિદેશમાં બેઠેલા સ્ટોર માલિકો અને ભારતમાં એજન્ટોનું ગઠબંધન તમારા સપનાનું વેપાર કરે છે. આ દંપતી કદાચ ભારત પાછું આવી જશે, પણ જે પુત્રો અને જે મિલકત તેમણે ગુમાવી છે તે તેમને પાછી ક્યારેય નહીં મળે.